બગદાણા એમને એમ થોડુંક બન્યું હતું. સંતે બનાવ્યું. ભગવાન પસંદ થાય. પરશુરામ ને ભગવાન પસંદ થયા હતા. એક દી માં પસંદ થયા હતા. એક દી જોવા મળ્યા હતા કે માં તું ધરતી ઉપર આવ્યો ને તે એ ચોપડી હતી એક. હે બેટા કાળી ચા બનાવીને પી લેતો. આમ જો તારે જેવો દીકરા આવતા, બાપુ કાળી ચા બનાવી, હાલો પી લે. બોલે કાંઠે જાવું, દમ બમ મારતા જાવ ને કે આવડો હાવજ ચડે ને મારી નાખ્યા. મેં તો તારા ગામનો કૂતો નહીં સમજતો, ગામનો ટાઈગર છું. અને બાપુ હજી સુધી મેં તમને કોઈ ભોજન બનાવતા કે કરતા કે કઈ જોયા નથી ને. હું જોતો અયોધ્યા છે આ છોકરા જે ખાવું એ કાઢી જાતે કા હે બેટી ને. મારા છોકરા ભૂખા તો સાચું ના હોય બેટા. બાપુ ઈ છોકરાઓની વાત બાળકો થી માંડીને બધાય તને કહું ને, મારા દીકરા હારા સંતોય આવે તો જમવાનું કેટલું આપવાનું પૂછવાનું, જમીને આવ્યા જમવાનું. આ તો બધા ચવાણું મળે છે, ફરાળ મળે છે. હે ગામ નો હોય ત્યાં ગામમાં કહી દીધું તમે ફરૂટ રાખજો, વેચા હે. કાળી રાતે જરૂર પડે ફરૂટ ની, આની બીજાની ચૂંદડી ની, આની ધામ બનશે તેથી 500 જણા આવશે અહીંયા. હે બેટા કે ખોટી વાત છે? બગદાણા એમને એમ થોડુંક બન્યું હતું. સંતે બનાવ્યું. સંત જ બનાવે. નગર મેં જોગ્યા આયા, ક્યાંક જ જોગ્યા આવે કે ગામ ને જગાડે, નકર ગામ ને હુવડાવે. દીકરી જગાડવામાં ભગવાન ભેગો જોઈએ, નકર ભગવાન હોય નહીં તો કોઈ કામ થાય નહીં. દેશ જાવ પરદેશ જાવ તો ભગવાન ભેગો જોઈએ, રાખવા વાળો જોઈએ એને. નકર ભગવાન વયો જાસ. નકર ઓમમાં કુબેર નું ધન લૂંટાઈ ગયું છે એક દી. દીકરી રામ બનાય રાવણ બનાય કોઈ દી ન બનાય. રામ બન્યા હોય તો એની પાસે હોય બધું, રાવણ ભાઈ કઈ નહીં. પરશુરામ જેવી કોઈની ભક્તિ નહીં. પરશુરામ ને હનુમાન જેવી ભક્તિ. ભગવાન પસંદ થાય. પરશુરામ ને ભગવાન પસંદ થયા હતા. એક દી માં પસંદ થયા હતા. એક દી જોવા મળ્યા હતા કે માં તું હે બેટા. દર્શન થયા હતા એને સમ્મુખ, એને દર્શન કર્યા હતા. હે મારા દીકરા પરશુરામે. રામની કુળદેવી છે હિંગરાજ. એને ત્યાં જાણું છું. માં દીકરી છે એવી છે. માં ધન્યવાદ છે આપણે તો. એની કુળદેવી છે રામની. આપણે તો છે ને સેવા મળી ને હિંગરાજ ની. બેટા હિંગરાજ ની બેટા દિલમાં રહેતી હોય, યાગી હોય કોઈ દી નહીં. દેશ જાય પરદેશ જાય તો માં હારે હોય તો જાય. પેલા આપણા મા બાપ અને પછી સાસુ સસરા, એ આપણા મા બાપ અને આપણા ગુરુ. પર્યાવરણમાં ભણતર શું લાવી તો ભણતર ભણીશ.
ભણીની તો કઈ કરી નહીં, ભણી લેવાય. સાહેબ માવતરને છે ને પાડવા માટે તો એટલું ભણી અને નોકરી માટે તો એટલું ભણી, પછી છતાંય નોકરી આપતા નથી. હવે ગલઢી થઈ જવું, તમારી સરકાર ક્યાં સુધી પરીક્ષા દેવડાવશે? અમને સાચું રિઝલ્ટ આપો એટલે અમે પરીક્ષા ત્યાં સુધી દઈએ. તો બુઢી થઈ જવું, પછી તમે કહો 36 વર્ષ પછી આવતી નહીં, શું કરશો? બાર પાસ કરી કોલેજ પાસ કરી લીધી અને નોકરી જોતી હતી, કોઈ નોકરી આપતા નથી. ક્યાંક સરકારી નવી તો પ્રાઇવેટ આપો તો ખરી. પટાવરીમાં વાહિંદુ વારવા આવીશ, કા કે ખોટી વાત છે? ક્યાંક લીપમાં નોકરી દેવડાવો, લીપો હાલે તમારા દેશમાં, મુંબઈમાં, સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં, કા લીપુમાં નોકરી અપાવો. ફેસબુકમાં તમે વાત કરી શકો તો સાહેબ ભણતર ભણ્યા એટલું કર્યું, અમે ઇન્ટરવ્યુ દેવા જઈએ છે, ગરીબ છે ક્યાં છે લાવવા પૈસા? પરિવાર બતાવો. મોદીને નાખો, મોદીએ કીધેલું છે કે મેં ગરીબની સેવામાં રાજી છું, એને વિદેશ શું કામ આપણે જવા દીધો નથી? અહીંયા બાપા સીતારામ બંને ભોસડીને ત્યાં જાય ખોટામાં વિદેશ, અહીંયા બેસ બાજુમાં બેઠ, બજરંગદાસ થાતું પૂંજાય અહીંયા, મોદીને કીધું. અહીંયા બેસ, આ ગુજરાતનું સારું કર, ન્યા જામાં ન્યા એને ખબર નથી પડતી લીલું મરચું શું કહેવાય ને લાલ મરચું શું કહેવાય. એકમાંથી જ પેદા થાય. લાલ ટમેટું ને લીલું ટમેટું એને નથી ખબર. એકમાંથી જ પેદા થાય. શું સાહેબ હે? મરચાં લીલા મરચાં નથી ખબર પડતી, બોલે હું સારું કરશે તું આ કરેલો છે બરોબર છે. અહીંયા ગુજરાતનું ગુજરાતની ધામ તો રાખે છે, વિદેશ લૂંટીને લાગે તો ખરો. નર્મદા ચલાવો તો નર્મદા જ આપી તમને, રોડ નતા ને રોડ આપ્યા, પાણી નતું ત્યાં પાણી આપ્યું, મ્યુનિસિપાલિટીના છોકરાઓને નોકરી દેવડાવી દીધી, પરોઠા ટોકરામની 60 કરો નોકરી કરો તો તમારો ભાવ વધે કે ખોટી વાત છે બેટા? હે જ્યાં વેપાર કરતો હોય તો એને ખબર પડે કે હા જે વેપાર મહિના 20,000 નો થાય આપણે, હે બેટા? એટલે આવો 10,000 રૂપિયા આવો કે ખોટી વાત છે? બધા બાળકો બેઠી જો મારી પાસે આનંદ કરે, માં પૂછે મને કે તને બધું વાલું લાગે? મેં હા માં, જો તું કે ને આરામ કરતા હોય તો જો આરામ કરવા દે. ભક્તિ છે કોણ છે? હે તપ નથી કર્યો ભગવાને? હે
ઓલા ઘાટવાળા બિચારા કેમ કે બાપુ કેદી ઘાટવાળા બસ 2 વર્ષથી ગયો નથી બસ સપ્તાહમાં ગયો હતો ને સપ્તાહમાં મૂકી ગયા હતા એ બિચારા એમ કે બાપુ આવો ઘાટવાળ પછી કે એમ કે અહીંયા વહી આવો ને મેં કીધું, નહીં એમાં વાલા તમને તમારું અર્પણ હે મારા દીકરા ઓલા ગંભીરભાઈ ને છે અહીંયા મારા પૂજારી છે એ લોકોને એ તમારું તમને અર્પણ થાય મારા ગુરુનું ધ્યાન રાખો તમે હે હર હર મહાદેવ. તો આપણે અત્યારે છે જુડવડલી ગામની બહાર બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. ઓમ